ડાયમંડ નગરી સુરત સિટી ફરી એક વખત દુષ્કર્મના દાગથી કલંકિત થઈ છે। સભ્ય સમાજને શર્મસાર કરતી આ ઘટનામાં 10 વર્ષની દીકરી હવસનો શિકાર બની છે। કોણ છે આ હવસખોર, જોઈશું આ રિપોર્ટમાં। પાડોશી બન્યો હેવાન। નાની દીકરીની ના રાખી લાજ। 5 રૂપિયાની આપી લાલચ। 10 વર્ષની દીકરી સાથે આચર્યું દુષ્કર્મ। સભ્ય સમાજને શર્મસાર કરની આ ઘટના બની છે સુરત શહેરમાં। પરપ્રાંતીય વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા દંપતીની દીકરી આ વખતે હવસનો શિકાર બની છે। માંગરોળ તાલુકાના પીપોદરા ગામની આ વાત છે। માતા પિતા રૂમમાં હાજર ન હતા, તેનો જ લાભ આરોપી બ્રિજેશ કુમારે ઉઠાવ્યો હતો। મહત્વનું છે કે જેલના સળિયા પાછળ ધકેલાયેલો આરોપી 2 મહિનાથી બીજા વિસ્તારમાં રહે છે। જો કે પાડોશી તરીકેના જૂના સંબંધો હોવાને કારણે અહીં આવતો હતો। એ વખતે 2 દીકરીઓ ફળિયામાં રમતી હતી, ત્યારે કુરકુરે ખાવાનું કહી 5 રૂપિયાની લાલચ તેણે દીકરીને આપી અન્ય દીકરીને બીજા રૂમમાં બંધ કરી દીધી હતી। આ ઘટના બાદ બંને દીકરીઓએ બૂમાબૂમ કરતા આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો। અને જો કે માતા પિતાએ ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા જ હવસખોર હવાલાત પાછળ કંઈક આ રીતે ધકેલાયો હતો। પોલીસ સ્ટેશનમાં એક ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે, જેની કલમ BNS ની કલમ 64(2)I, 65(2), 126(2), 127(2) તથા પોક્સો એક્ટની કલમ 4, 6, 8 અને 12 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે। આ ગુનાની હકીકત એવી છે કે આ કામના આરોપી બ્રિજેશ કુમાર ગોરખનાથ રાજભર, જે યુપીના વતની છે, આ ગુનાના કામના આરોપી અને તેઓ આડોશી પાડોશમાં પહેલા રહેતા હોય, જેથી પરિચિત હોય। જે સગીર વયની દીકરી જેની ઉંમર 10 વર્ષ અને 5 માસની હોય, તેને કુરકુરો અપાવવાની લાલચે 5 રૂપિયા આપી એના માતા જ્યારે ઘરકામ અર્થે બહાર ગયેલા હોય ત્યારે આ ગુનાના કામના આરોપી તેના ઘરે પ્રવેશ કરી અને બીભત્સ કૃત્ય કરેલ છે। તથા એની સાથે એક બીજી 14 વર્ષની દીકરી હોય, જેને બાથરૂમમાં પૂરી દીધેલી। અને આ ગુનાના કામના આરોપીને વિધિવત રીતે પોલીસે અટક કરેલ છે। મહત્વનું છે કે ફરિયાદને આધારે કોસંબા પોલીસે તાત્કાલિક અલગ-અલગ ટીમ બનાવીને આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલ હવાલે કર્યો છે। હાલ પોલીસે આરોપીનું મેડિકલ ચેકઅપ કરી કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે। આ ગુનાના કામના આરોપી છે, તેઓ પોતાના પરિવાર સાથે રહેતા હતા। અગાઉ તેઓ આ ભોગ બનનારના ઘરના પાડોશી હોય અને આજુબાજુમાં રહેતા હતા। છેલ્લા 2 માસથી તે અન્યત્ર રહેવા ગયેલ છે અને તેઓ પરિચયમાં હતા, જેનો લાભ લઈ અને આ કૃત્ય કરેલ છે। કેટલીક ઘટનાઓ એવી બને છે કે જેમાં બોધ લેવો સમાજ માટે જરૂરી બની જાય છે। અમારી ફરજ છે કે સાચાને સાચું અને ખોટાને ખોટું કહેવાની। તમારી જવાબદારી છે જાગૃત બનવાની। ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત।